ગોપી ગાય આવી ગરમીમાં લઈ જાય પોપટથી ફેરવવા માટે ઘરે. જય માતાજી મિત્રો. ગોપીને અત્યારે લઈ જવાની આપણા ઘરે, એટલા માટે હર્ષદ અહીંયા પકડીને ઉભો હતો ને ગાડી કરતા હતા સેટ, કારણ કે એને ભરવાની હતી. ગાડી બરાબર સેટ કરીને પછી ગોપીને ભરવાની તૈયારી કરી, પણ આ ગોપીનું મન કંઈક અલગ હતું, ગાડીમાં એને બેસવું નતું એટલા માટે મૂંઝાતી હતી. પછી તો જેમ તેમ મહેનત કરીને ચડાવી ગાડીમાં, પણ હું તો હુતી હતી જો. અને જેવી ગાડી ચાલુ થઈ રવાના થઈ ઘર તરફ, ત્યાં તો ગોપી થઈ ગઈ ઊભી. ગોપીને અત્યારે આપણે ઘરે તો લઈ જાય, પણ મને પોપટિયા નક્કી નહીં થતું, કારણ કે ડાયરેક્ટ ગાય ઓછી ફળે. તો 10 મિનિટમાં પહોંચી ગયા આપણા ઘરે ને પોપટિયો પણ આવી ગયો. પછી ગોપીને ગાડીમાં નીચે ઉતારી બાંધી પોપટિયા કને, પણ પોપટિયો બર ઓછું કરતો હતો અને પોપટની જગ્યાએ હતા લાખિયા ભાઈ ઘણું જોર કરતા હતા. ઘરેથી પછી આપણે નીકળી ગયા હતા આપણા કામે, ને કામેથી પાછા ઘરે પહોંચ્યા ત્યાં તો અંધારું થઈ ગયું હતું ને અહીંયા ગોપી હતી ની ફળી કે નહીં એ કઈ ખબર હતી નહીં. પછી પડ્યું સવાર ને વહેલી સવારે આપણે પહોંચી ગયા આપણી ગૌશાળાએ, અને આપણી ગૌશાળાનો સવારનો નજારો તો અદ્ભુત હતો. તમે જોઈ શકો છો અહીંયા કે કેવી રીતે વાસુડા સરસ રીતે ધાવે છે, અને આવો અદ્ભુત નજારો જોયા બાદ જિંદગી બીજું શું માંગે. ત્યારબાદ ગાયોને વથાણમાં મૂકવા જવાનો સમય થયો, અને આપણી ગાય પ્રેમવતી સાથે હાલમાં તો સારી ગાયો પાછી પડે. પછી આપણી ગાયો ધીમે ધીમે પહોંચી ગઈ વથાણ સુધી. આપણી ભૂરી ગાય 2 દિવસ પહેલા ફળીને એ આજે આંખલો જોવાનું છે, તો આપણે આંખલા પાસે પહોંચી ગયા. અને હવે તમે જુઓ આંખલા ને આંખલાથી આપણી ભૂરી ગાય 2 દિવસ પહેલા ફળી. આંખલાને જોઈ ફરી પહોંચી ગયા આપણી ગૌશાળાએ, અને આને જુઓ મધુપૂનમને આની હરખાઈની તો વાત જ અલગ છે, સીધા જારના ઢગલામાં જ પહોંચી જાય. પછી આપણે ગૌશાળાથી ખાવાનું દૂધ લઈ ગૌશાળાને લોક દઈ અને આવી ગયા ઘરે, ને ઘરે આવી થઈ ગયા તૈયાર. અને આપણે વાત કરી નાખી ગોપીને જે કાલે આપણે લઈ આવ્યા હતા, તો એને પોપટી ફળ્યો અને લાખે ફળ્યો હતો, સોને પે સુહાગા. પછી આપણે ઘરેથી નીકળી આવી ગયા આપણા મિત્ર પાસે. આ છે આપણો મિત્ર રાજ, ને રાજ કોટિયા બનાવવામાં એક્સપર્ટ છે. રાજે આપણે આંખલા માટે આ સરસ મજાનું કોટી બનાવી દીધું, ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. આપણે ત્યાંથી કોટિયા લઈ પછી આવી ગયા આપણી ગૌશાળાએ. ભલે તો આજનો દિવસ પૂરો, આજનો બ્લોગ પૂરો, લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં.